નજર કરી લઈએ અને એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરીશું. એગ્રી કોમોડિટીઝના ઉપર આપણે નજર કરી લઈએ તો આપણને કોકૂડની અંદર સૌથી વધારે ખરીદારી સાથેનો માહોલ અત્યારે શરૂઆતી કારોબારમાં બનતો દેખાઈ રહ્યો છે. લગભગ 3.5% મજબૂતી જુલાઈ કોન્ટ્રાક્ટમાં, ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં સ્થિતિ થોડી જોવાની રહેશે. આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, કપાસિયા ખોળની વાત કરી લઈએ. એક્સપાયરી પહેલાં અહીંયા એક આપણને સારી મજબૂતી આવતી આ કોન્ટ્રાક્ટમાં દેખાઈ રહી છે. આગળના કોન્ટ્રાક્ટની શું સ્થિતિ અને કઈ રીતની તમારી સલાહ બનશે? આગળના કોન્ટ્રાક્ટને આપણે જોઈએ ઓગસ્ટની, તો એમાં થોડુંક હજી કરેક્શન દેખાઈ રહ્યું છે, કારણ કે જે બદલો પણ હતો એ ખાસો મોટો હતો. 100નો જે ધીરે ધીરે ઓછો થાય છે. ઓલ તો કપાસિયા ખોળમાં આપણે જોઈએ તો ફિઝિકલ માર્કેટમાં ટાઇટનેસ છે, એટલે બદલો છે 60-70 રૂપિયા રહેવાની હજી આશા છે. બટ નવો કોન્ટ્રાક્ટ ઓગસ્ટ છે એમાં લાગી રહ્યું છે કે હજી અહીંયાથી 30-40 રૂપિયાનું કરેક્શન જોવા મળી શકે છે. એટલે કરન્ટલી 31.30ની આસપાસ, 31.13ની આસપાસ છે, તો અહીંયાથી હજી પણ શોર્ટની રિકમેન્ડેશન છે 30,080ના ટાર્ગેટથી, અને 31.25નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આ કપાસિયા ખોળની વાત કરી અને સાથે જો અન્ય એગ્રી કોમોડિટીઝની આપણે ભાવિકજી વાત કરી લઈએ. આજના દિવસે કઈ કોમોડિટીઝમાં કઈ રીતની આપની સલાહ રહેશે એગ્રી કોમોડિટીમાંથી? એગ્રીમાંથી અત્યારના સ્પાઇસમાં જોઈએ તો હળદર જે છે એ આજે ઓપન થયું છે લોઅરમાં, અને એથી હજી પણ હળદરમાં બાય એન્ડ ડિક્રીઝ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો કરંટ માર્કેટ પ્રાઇસ જે છે તે 13,200ની આસપાસ છે, ત્યાંથી જ બાય કરી શકાય છે 13,400ના ટાર્ગેટથી, અને 12,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને સેમ વે જીરાની વાત કરીએ તો જીરામાં પણ આજે થોડી પોઝિટિવિટી છે, તો જીરામાં પણ ઇન્ટ્રાડે બાય કરી શકાય છે 19,500ની આસપાસ, 19,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 19,300નો. ઓકે, તો આ અહીંયા આગળથી મસાલા પેકમાંથી આપણે ખાસ વાત કરી, અને ખાદ્ય તેલ ઉપર આપનો વ્યૂ લેવો હતો કે અહીંયા આગળથી જે એક આ સંભાવનાઓ બનતી દેખાઈ રહી છે કે રિફાઇનર્સનું કહેવું છે કે એમની આવકોની અંદર ઘટાડો થઈ શકે છે, ખાદ્ય તેલની માંગ ઘટવાની આશંકા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ખાદ્ય તેલની કિંમતોને, ખાદ્ય તેલના આઉટલુક આપનો કઈ રીતનો બની રહ્યો છે? ખાદ્ય તેલમાં આ વખતે જોઈએ તો ઇમ્પોર્ટને જે રીતે વધી રહ્યો છે એ રીતે યસ, રિફાઇનરી છે એ લોકોને માર્જિન ઓછું થાય છે. બટ આપણે હિસ્ટોરિકલી પણ જોઈએ તો જ્યારે નવેમ્બર-ડિસેમ્બર હોય છે ફેસ્ટિવલ સિઝન, તો ત્યારે ખાદ્ય તેલની ડિમાન્ડ જે હોય છે એ વધે છે. યુઝ્યુઅલી આ પીરિયડ જે હોય છે ઓક્ટોબર સુધીમાં જે થોડોક ડલ હોય છે, અને એની જ અસર જોવા મળી રહી છે કે જ્યાં ડિમાન્ડ જે છે થોડી ઓછી છે. બટ એક્સપેક્ટેડ છે કે એટલીસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં ફેસ્ટિવલ સિઝન પછી ડિમાન્ડ જે છે એ થોડીક વધી શકે છે. તો અત્યારના આઉટલુક થોડુંક હજી પણ બેરિશ છે. ઇમ્પોર્ટ જે છે એ થોડું વધી રહ્યું છે, એટલે રિફાઇનરીઝના માર્જિન જે છે એના ઉપર થોડીક અસર પડે છે. એક્સપેક્ટેડ છે કે 1 થી 2 મહિના પછી ડિમાન્ડ જે છે પાછી વધી શકે છે. ઓકે, તો અત્યારે તો આપણે જે રીતે જોઈ રહ્યા છે થોડું આઉટલુક નેગેટિવ બની રહ્યું છે, પણ 1-2 મહિના પછી અહીં આગળથી એક રિકવરી દેખાઈ શકે છે. પણ ફરીથી આપણે એનસીડીએક્સ ટ્રેડેડ કોમોડિટીઝ પર આવીએ. ગુવાર પેકની ચર્ચા ભાવિક જે આપણી બાકી છે, ગુવાર પેક પર આપનો કઈ રીતનો વ્યૂ બનશે? ગુવાર સીડમાં અગેન જોઈએ તો 5,400નું જે લેવલ જે છે એ બહુ સ્ટ્રોંગ હર્ડલ છે સીડનું, એની ઉપર એ સસ્ટેન નથી કરી શકતો. અને હવે અત્યારના ઇન્ટરેસ્ટિંગલી જોવાનું છે કે 5,400 ઉપર જો જાય છે કે નહીં. જો 5,400 ઉપર જાય છે તો એટલીસ્ટ 5,480 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. એટલે કોઈને પણ નવી પોઝિશન લેવી હોય તો 5400નું વેઇટ કરવું જોઈએ. 5400 ઉપર જાય તો 5480ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, અને 5350નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે આપણે ગમની વાત કરીએ તો ગમમાં પણ 10,100નો જે છે એક સ્ટ્રોંગ હર્ડલ છે, એની ઉપર જો જાય છે તો આપણે 10,250 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. તો આમાં પણ 10,100ની ઉપર બાય કરી શકાય છે 10,250ના ટાર્ગેટથી, અને 10,050નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો જે હર્ડલ ઉપર જાય છે પછી જ બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો એક કન્ડિશનલ બાય થડા અહીંયા આગળથી બની રહ્યો છે ગુવાર કોમ્પ્લેક્સની અંદર. અને આ સાથે જ ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.